આજે આપણે રોકડ મેળ અને તેના પ્રકારો વિશે ભણીશું. ચેપ્ટર નંબર 7 રોકડ મેળ અને તેના પ્રકારો, જેમાં સૌથી પહેલાં એની થિયરી સમજીએ. રોકડ મેળ એટલે શું? તો રોકડ વ્યવહારો માટે નોંધવામાં આવતી પેટા નોંધને રોકડ મેળ કહે છે. ફક્ત આમાં શું નોંધવામાં આવે છે? રોકડ વ્યવહાર જ નોંધવામાં આવે છે. ઉધાર વ્યવહાર માટે કઈ નોંધ રાખવામાં આવે છે? તો પેટા નોંધ રાખવામાં આવે છે. અને જ્યારે રોકડ મેળ નોંધવામાં આવે, રોકડ મેળ એમાં કયા વ્યવહારો નોંધવામાં આવે? તો રોકડ વ્યવહારો નોંધવામાં આવે છે. પ્રકારો, રોકડ મેળના પ્રકારો: સાદો રોકડ મેળ અને બે ખાનાવાળી રોકડ મેળ. સાદા રોકડ મેળનો આજે આપણે નમૂનો જોઈશું. બે ખાનાવાળી રોકડ મેળમાં 3 પ્રકાર છે. તેના પેટા પ્રકાર: રોકડ અને બેંક, રોકડ અને વટાવ, બેંક અને વટાવ. બે ખાનાવાળી રોકડ મેળમાં એના 3 પેટા પ્રકાર છે: રોકડ અને બેંક ખાનાવાળી રોકડ મેળ, રોકડ અને વટાવ ખાનાવાળી રોકડ મેળ, અને બેંક અને વટાવવાળી ખાનાવાળી રોકડ મેળ. બરાબર. તો રોકડ મેળમાં આજે સાદા રોકડ મેળનો આપણે નમૂનો જોઈશું, પછી એનું સમ જોઈશું. જો પહેલાં તો સાદા રોકડ મેળનો નમૂનો. સૌથી પહેલાં એનું માળખું આવે કે શ્રી ખાલી જગ્યાનો રોકડ મેળ. શ્રી જે પણ નામ લખ્યું હોય અહીંયા ખાલી જગ્યામાં એ મૂકવાનું રહેશે. હવે બે બાજુ છે, ઉધાર બાજુ અને જમા બાજુ. સાદા રોકડ મેળનો નમૂનો છે. આ કોનો છે? સાદા રોકડ મેળનો નમૂનો. તારીખ સૌથી પહેલાં, પછી વિગત, 5 નંબર, ખાપા ખાતા વહી પાના નંબર અને રકમ. ઉધાર બાજુ કેટલા ખાના? તારીખ, વિગત, 5 નંબર, ખાતા વહી પાના નંબર અને રકમ. અને જમા બાજુએ તારીખ, વિગત, વાઉચર નંબર. ઉધાર બાજુ શું છે? 5 નંબર છે, તો જમા બાજુ શું આવશે? વાઉચર નંબર અને ખાતા વહી પાના નંબર અને રકમ. આ કઈ બાજુ કહેવાય? જમા બાજુ. જમણી બાજુ એટલે જમા બાજુ અને ડાબી બાજુ એટલે કે ઉધાર બાજુ. બરાબર. તો કેટલા ટોટલ ખાના થયા? 10. તારીખ, વિગત, 5 નંબર, ખાપા, રકમ. આ 5 ખાના થયા. પછી 5 ખાના આ તારીખ, વિગત, વાઉચર નંબર, ખાપા અને રકમ. આ બરોબર યાદ કરી લેવાનું. પહેલાં સૌથી પહેલાં સમ હોય કોઈ પણ તો એનું બોક્સ બનાવી લેવાનું. સાદું રોકડ મેળ હોય તો એનું ખાનું આવી રીતે તૈયાર કરી લેવાનું. બરાબર. હવે શરૂઆતની શિલ્લક અને આખરની શિલ્લક. શરૂઆતની શિલ્લક ક્યાં આવે? ઉધાર બાજુ. આખરની શિલ્લક એ જમા બાજુ. અને ઉધાર બાજુને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો આય કે આવકો બાજુ. જેટલી પણ આવકો થઈ હોય તે ઉધાર બાજુ નોંધવામાં આવે છે, અને જેટલી પણ જાવક હોઈ હોય રોકડની તો એ જમા બાજુ નોંધવામાં આવે છે. અને જમા બાજુને શું કહેવામાં આવે છે? બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો વય બાજુ એટલે કે જાવકો કહેવામાં આવે છે. આટલી બધાને સમજ પડી કે નહીં?